આપણા 2 આઈડીમાં થઈને 1 મિલિયન ફોલોવર છે, 90% ફોલોવર ખેડૂત છે. હું માનું છું કે અમે આ જે ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છે ને એ કોઈ નાચવા કૂદવા નહીં બનાવી રહ્યા. ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચે એટલા માટે અમે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છીએ. જ્યાં જ્યાં મારો ખેડૂત દુખી થતો હશે ત્યાં જઈ અને અમે અવાજ ઉઠાવવાના છીએ. આજે પહેલા સાણંદ હતા, સાણંદથી અહીંયા જેતપુર ઘણા ખેડૂતોના ફોન આવતા, કન્વરજીભાઈ તમે કેમ નથી આવતા? તો જ્યાં જ્યાં ખેડૂતો દુખી છે ત્યાં અમે જવાના છીએ. અને ખરેખર આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે આ ઉદ્યોગપતિઓની સરકારને હવે જાકારો આપવાની તૈયારી કરજો સાહેબ. તમારા ખેતરમાં જો ધોબલા ઉભા કરે તમને પૂછે ના, તમને યોગ્ય વળતર ના આપે, હું તો કહું દર મહિને ભાડું નક્કી કરવું પડશે સાહેબ. આપણા ખેતરમાં કોઈને એન્ટ્રી કરવી હોય તો પણ રજા લેવી પડે સાહેબ. ખેડૂત એ જગતનો પિતા છે. ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે ધરતી ઉપર ખુલ્લા બટને ચાલવાનો અધિકાર માત્ર ખેડૂતને છે. અને ખેડૂત આજે માય કાંગલા બની અને ખરેખર શિખર શું મંત્રીને ખવડાયું છે તે કોઈ ઓંકારો કરવા તૈયાર નથી. હું તો ઘણી વાર કહું છું કે 182 ધારાસભ્ય છે સાહેબ. આ ખેડૂત છે ને એને હાય લાગશે તમને. અને 182 જો નહીં બોલો ને તો લખવો થઈ જાય. ખરેખર ખેડૂતની હાય લાગશે ને તો તમારા ભૂકા નીકળી જાય. અને ખેડૂત એક સમાજ સંગઠિત થવો જોઈએ. અને 2027 એમને જવાબ આપવો પડશે તમારે બધાને તૈયાર થઈને. આપણે કેટલા વર્ષથી અમને થેલીઓ ઉપાડીને ફરે છે. ખરેખર સાહેબને આપણે બધી મોટા કરીને મોકલ્યા છે અને હવે લવણો નહીં વાળતા તમારી બાજુ.